હેલો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા મજામાં ને? તો આજે છે ડે 3 ઇન ઇટલી એન્ડ આજે અમે લોકો વેટિકન સિટી જવાના છીએ ઇટલીની અંદર. તો તમને બતાવીશું વેટિકન સિટી એ વર્લ્ડની સૌથી સ્મોલેસ્ટ સિટી છે. લાઈક 0.92 કિલોમીટર સ્ક્વેર ફીટ સમથિંગ, નોટ શ્યોર બટ એટલી જ છે. તો આજે તમને બતાવીશું ને આજે અમારે રૂમમાંથી ચેકઆઉટ કરવાનું છે અને નવી હોટલમાં જવાનું છે. તો તમને બધું બતાવીશું. શું કહેવું સ્નેહલબેન? રેડી ટુ ગો. તો ડે 3 કન્ટિન્યુ ફ્રોમ હિયર એન્ડ ચલો બધા બેગ્સ મૂવ આઉટ કરવાના છે કોચની અંદર. પછી અમે લોકો જઈશું વેટિકન સિટીની અંદર. અને આગળના 2 દિવસ અમેઝિંગ, પણ 2 દિવસ મારી જોડે ભોગવ થયો. બંને દિવસે મારી જોડે એવા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડ્યા કે એક દિવસ મારી બેગ ના આવી અને બીજા દિવસે પગ. અત્યારે મચ બેટર છે પગમાં. આઈ કેન વોક ઇઝીલી. બધું ગુડ હતું. તો લેટ્સ સી, તમને મળીએ હવે. હું કહીશ આ બેગ્સને મૂવ આઉટ. તો આ હતો અમારો ડે 3નો બ્રેકફાસ્ટ હતો બધો સેમ ઇંગ્લિશ બ્રેકફાસ્ટ. પછી આપણે બ્રેકફાસ્ટ ખાઈને નીકળી ગયા બેગ મૂવ કરવા. લોકોનો સામાન મુકાઈ ગયો. જીપી હોટલ, આ હતી હોટલ અમે લોકોએ સ્ટે કર્યો હતો અને આ છે કોચ ટ્રાવેલ. તો આ અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ વેટિકન સિટી. અને આ સિટીને પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીના નામે એડ કરી છે. જો એક ચર્ચમાં જવાની લાઈન આ ગોળ ફરતે બધે. શું કેવું અધિકા? હે વર્થિટ છે એ અધિકા? વર્થિટ છે લાઈનમાં જવાનું? હા ભાઈ વર્થિટ જ છે. જો ક્યુ જોઈને ચક્કર આવી જાય. समझ रहे हो आप? समझ रहे हो? ક્યુમાં લાગી ગયા. આ જો અમેઝિંગ વ્યૂ છે અહીંયાનો. અહીંથી બહુ સરસ દેખાય છે. બસ અમે આ અંદરવાળા ચર્ચમાં જવાના છીએ. જો કારીગરી જુઓ તમે. પણ ક્યુ ત્યાંથી ચાલુ થઈ હતી, અહીંયાથી અહીંયા સુધી જે આખી લાંબી ક્યુ છે છેક અંદર જવા માટે. ત્યાં લોંગ ક્યુ. તો આમ વેટિકન સિટી છે એ સૌથી ફેમસ એની કારીગરી ઉપર છે કે જે આ ડોમ છે એ ડોમ અમેઝિંગ, અંદરથી બી બહુ અમેઝિંગ હશે. અને આ જે આખી કારીગરી છે, માઇકલ એન્જેલો કરીને કોઈ હતો, એને આ બધું કોતરણીને બધું કર્યું છે. અને આ બહુ ફેમસ પ્લેસ છે અહીંયા. એક બીજી વસ્તુ કે આ સિટી છે એ વચ્ચે સેન્ટરમાં છે. ઇટલીમાં રોમ સિટી આજુબાજુ છે અને વચ્ચે આ વેટિકન સિટી છે. જો આ બધા મારા ચશ્મા લઈ લીધા. એટલે કાળા નહીં થઈ ગયા? બહુ જ. જો મેં કેટલા કાળા થઈ ગયા. મને ચશ્મા કેવા લાગે છે? અમારા સારા લાગે છે? સારા લાગે. કમેન્ટ કરજો કે કેવા લાગે છે યા પ્લીઝ. બરોબર. પણ સારી કમેન્ટ કરજો, ખરાબ કમેન્ટ ના કરતા. સારી જ કરશે બધા. સારું કરો. આમાં એ સિક્યુરિટી ચેક બધું કાઢવું પડશે. વોચ બી કાઢો. સિક્યુરિટી ચેક ફાઇનલી એટલે પહોંચ્યા. હવે જેમ્સ વોચ કાઢ. બસ ક્યુ પૂરી થઈ ગઈ, પહોંચી ગયા. શું કહેવું સ્મી? કેવું લાગ્યું તડકામાં? જોરદાર લાગ્યું ને? સન બાથિંગ થઈ ગયું? સન બાથ તો થઈ ગયું. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ. 1.5 કલાકના વેઇટિંગ પછી અંદર જઈ રહ્યા. શું કેવું અધિકા? જેમ્સ કેવું રહ્યું સન બાથિંગ? જોરદાર રહ્યું ને? અહીંયાથી જો જોરદાર દેખાય પેલું બધું. અહીંયાથી ફોટો પડાવવા જેવો. બસ હવે અમે ફાઇનલી અંદર જઈએ છીએ. 1.5 કલાકના વેઇટિંગ પછી કાળે મેસ થઈ ગયા. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. બી મસ્ત છે, બહુ સરસ.
તો ફાઇનલી અમે આ ચર્ચમાં એન્ટ્રી લઈ લીધી છે, વેટિકન ચર્ચમાં. અને એની શરૂઆત જ એટલી સુંદર પેલી લાઈક આર્ટથી થઈ છે. બધી કોતરણી જે કરી છે અંદરથી બી જોરદાર હશે. બહારનો જ મસ્ત લોબીનો જ વ્યૂ જોરદાર હતો. અને લોકો એટલા હતા જો, બહુ ભીડ હતી, ખતરનાકવાળી ભીડ હતી. મને એમ થઈ ગયું કે એટલી જોરદાર વસ્તુ બનાવી છે કે જોવા માટે આટલા બધા ટુરિસ્ટ. અને આ વર્ષે દર વર્ષે આટલા ટુરિસ્ટ આવતા હશે આટલી નાની વર્લ્ડ સ્મોલેસ્ટ સિટીને જોવા, અને આ એક સ્પેશિયલ આ ડોમ અને આ ચર્ચને જોવા માટે. આ જુઓ તમે, પબ્લિક તો એ જાય રે જાય. અને આમ લાઈક એન્ટર થતાં જ તમને અવનવી કલાકારી જોવા મળે. તમે આમ એક તરફ જુઓ ને તો તમને એવું લાગે કે ઓ વાવ, બીજી તરફ જુઓ ને તો બી વાવ લાગે. એટલે નો વર્ડ્સ ફોર દેટ, બટ અમેઝિંગ કલાકારી. તમે આગળ વિડીયો જુઓ, બહુ મજા આવશે. પહેલાં તો મેં આ જોયું ને તો મને તો એવું લાગ્યું કે એક પૂતળું ઊભું લાગે. પછી ઝૂમ કરીને જોઈને ત્યારે ખબર પડી કે ના, આ તો ભાઈ માણસ છે, જીવતો જાગતો. પણ જો હરામે હલતો હોય તો, જો હરામે એની આંખો પપ્પટ પટાવતો હોય તો કેવો સીધો જ સટાક ઊભો છે. જો આ એટલે હું બતાવું છું, ઇટલીની કોફી તો બહુ જ જોરદાર હોય, પણ એ કોફીની અંદર મેં આટલી બધી સુગર નાખીને તો કડવી વખ હતી. આ હતું અમારું રૂમનું ડિનર, ડે 3નું. બસ અમે ઓલમોસ્ટ હોટેલ પહોંચી ગયા છીએ. છે ફ્લોરેન્સમાં. અહીંયા 2 નાઇટ રોકાવાનું છે અને પછી લાસ્ટ છે મિલાનમાં. બસ હવે અહીંયા ડેનો એન્ડ થશે. તમને રૂમ ટૂર કરાવી લઉં પછી. ઇઝ ધ હોટેલ. એન્ટ્રન્સ છે. તો ચલો રૂમ ટૂર કરવા. બેસ્ટ રૂમ 2 દિવસની અંદર. આ છે ફ્લોરેન્સમાં. બેટ અમેઝિંગ. ખોલતો પડદા ખોલતો. નાઇસ બાલ્કની. નાઇસ વ્યૂ ધો. નાઇસ રૂમ. આ અમારી મિસિસ અધિકા પટેલનો રૂમ છે. ખોલ પડદા અધિકા. આનો બી મસ્ત છે. બાલ્કની નથી, વિન્ડો ખુલશે ખાલી. એન્ડ આખો રિસેપ્શન એરિયા. બહાર શું જુઓ? એટલે બહાર જુઓ. આ લોકો એક લગાવ્યા છે કાર્ટૂનના બધા. થેન્ક યુ વેરી મચ આ વિડીયો જોવા માટે. જો તમને આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. અને જો તમારે આવા નવા વિડીયો જોવા હોય તો બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. એન્ડ ગુડ નાઇટ, ટેક કેર બધાને. મળીએ નવા વિડીયો સાથે.